નમસ્કાર સાથીઓ, કેમ છો? ઋષિકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ ચેપ્ટરનો આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આદેશની રીત અને લોપની રીત દ્વારા કઈ રીતે સમીકરણ યુગ્મનો ઉકેલ મળે, સમીકરણ સુસંગત છે કે નથી, છેદતી રેખા મળે છે, સમાંતર રેખા મળે છે કે સંપાતી રેખા મળે છે, ગુણોત્તરો ઉપરથી કઈ રીતે નક્કી કરી શકાય, આવી આપણે ચર્ચાઓ કરેલી છે. આજે આપણે સ્વાધ્યાય નંબર 3.3 માંથી પ્રશ્ન 1 ના ચોથા દાખલાથી શરૂઆત કરવાના છીએ. તો ચોથા દાખલાની રકમ કંઈક આપણને આપેલી છે આ રીતે કે ભાઈ x ના છેદમાં 2 પ્લસ 2y છેદમાં 3 બરાબર -1 અને x માઇનસ y ના છેદમાં 3 બરાબર 3. આનો ઉકેલ બે રીતથી મેળવવાનો છે, લોપની રીતથી મેળવવાનો છે, એ જ રીતે આદેશની રીતથી પણ આપણે ઉકેલ મેળવવાનો છે. બંને રીતથી આપણે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. તો સૌથી પહેલા આપણે લોપની રીતનો ઉપયોગ કરવો છે. તો અહીંયા લખી દઈએ લોપની રીત. શું લખી દઈએ? લોપની રીત. કઈ રીતે લોપની રીતથી ઉકેલ મેળવીશું અને કઈ રીતે આદેશની રીતથી ઉકેલ મેળવીશું, બંને રીતથી આપણે ઉકેલ મેળવવો છે. અહીંયા લખી દઉં છું આદેશની રીત. લોપની રીત એઝ વેલ એઝ આદેશની રીત, બંને રીતોથી આપણે ઉકેલ મેળવવાની ટ્રાય કરીએ. પહેલું સમીકરણ આપણી સમક્ષ છે x ના છેદમાં 2 પ્લસ 2y છેદમાં 3 બરાબર -1. આ સમીકરણને સાદા સ્વરૂપમાં લાવવાનો પ્રયત્ન કરીએ તો 3 ને અહીંયા ગુણીએ તો 3x વત્તા 2 ને અહીંયા ગુણીએ તો 4y આખાના છેદમાં 3 દુ 6 બરાબર -1. 6 ને સામેની સાઈડ જવા દઈએ તો 3x પ્લસ 4y બરાબર 6 એકા 6, પણ કેવા 6? માઇનસ. આને સમીકરણ નંબર 1 આપી દો. એ જ રીતે બીજું સમીકરણ આપણી સમક્ષ છે x માઇનસ y ના છેદમાં 3 બરાબર 3. હવે અહીંયા છેદમાં કંઈ નથી તો આપણે એક લખી શકીએ. 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 1 ગુણ્યા y એટલે y છેદમાં 3 એકુ 3 બરાબર 3. 3 ને સામે જવા દો, 3x માઇનસ y બરાબર 3 તેરી 9. આને કહી દો સમીકરણ નંબર 2. પહેલું અને બીજું સમીકરણ મળ્યું છે. પહેલા આપણે લોપની રીતનો ઉપયોગ કરવાના છે. પહેલા આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? લોપની રીતનો ઉપયોગ કરીશું. તો લોપની રીતનો ઉપયોગ કરવા માટે એ નક્કી કરો કે આપણે ઉડાડવું છે શું? નક્કી કરીએ ઉડાડવું છે શું? તો બંનેની અંદર તમને x ના સહગુણક સમાન દેખાઈ રહ્યા છે, તો એને જ ઉડાડવાની ટ્રાય કરાય. બંને સમીકરણનું સ્વરૂપ પણ સમાન છે. ચલવાળા પદો ડાબી બાજુ છે, અચળ પદ જમણી બાજુ છે, એટલે આપણે અહીં ઉડાડવાનો પ્રયત્ન કરવાના છે x ને. તો સીધું જ લખીએ સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. પરીક્ષામાં બંને રીતે સાથે નથી પૂછાવાની, કોઈ એક પૂછાશે આપણને. તો પહેલું સમીકરણ છે 3x પ્લસ 4y બરાબર -6. બીજું સમીકરણ છે 3x માઇનસ y બરાબર 9. હવે ઉડાડવા માટે સાહેબ, ઉડાડવા માટે આપણે જોવાનું એ છે કે ભાઈ ચલ તો સમાન છે પણ નિશાનીઓ પણ સમાન છે. તો એ નિશાનીઓને આપણે ઉલટાવવાની. આ પ્લસ છે ને માઇનસ કરવાની, માઇનસ વાળીને પ્લસ લેવાની, પ્લસ વાળાને માઇનસ લેવાની. હવે આપણને x ઉડી જતો હોય એવું દેખાય છે. 3x માઇનસ 3x એટલે પદ ગયા. 4y નવી નિશાની ધ્યાનમાં લેવાની. 4y પ્લસ y એટલે કેટલા y થશે? 5y. -6 -9 માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની 9 અને 6 15. માટે y બરાબર -15 ના છેદમાં આ 5 રહ્યો એ ક્યાં જશે? છેદમાં. 5 તેરી 15. y બરાબર -3. પેલો એક ચલનો ઉકેલ મળી ગયો આપણને. હવે આ y બરાબર -3 સમીકરણ 1 માં મૂકતા
સમીકરણ 1 શું છે તો કે 3x પ્લસ 4y બરાબર -6. 3x પ્લસ 4 y ની જગ્યાએ -3 બરાબર -6. -6 3x પ્લસ માઇનસ માઇનસ 4 તેરી 12 બરાબર -6. 12 સામે જશે તો પ્લસ થશે. -6 પ્લસ 12 માટે x બરાબર -6 પ્લસ 12 એટલે +6. ફરી 3x બરાબર માટે 3x બરાબર 12 - 6 એટલે 6. x બરાબર 6 ના છેદમાં 3 3 દુ 6. x ની કિંમત આપણને કેટલી મળવાની છે 2. તો ઉકેલ મળી ગયો. અહીં ઉકેલ xy બરાબર 2 - 3 છે. ઉકેલ આપણે છેલ્લે લખવાનો છે. તો આ આપણી લોપની રીત દ્વારા ઉકેલ મળી ગયો. હવે આદેશની રીત કરવી છે. ફરી વખત એ જ બંને સમીકરણો આપણે લેવાના છીએ. તો એના માટે આદેશની રીત માટે આટલી ગણતરી સમાન આવશે. આ ગણતરી ફરીથી આપણે આદેશની રીતમાં લખવાની છે. આ ગણતરી ફરીથી આપણે આદેશની રીતમાં લખવાની છે. કઈ ગણતરી? આ ગણતરીની હું વાત કરું છું. આ ગણતરી આપણે આદેશની રીતમાં લખવાની છે. હું આદેશની રીત માટે સીધે સીધા સમીકરણો લઈ લઉં છું. પહેલું સમીકરણ કયું છે તો કે 3x પ્લસ 4y. ચલો લખી દઈએ, આખું લખી દઈએ. પહેલું સમીકરણ બનશે x ના છેદમાં 2 પ્લસ 2y છેદમાં 3 બરાબર -1 માટે 3x પ્લસ 4y છેદમાં 6 બરાબર -1. 6 ને સામે જવા દઈએ. 3x પ્લસ 4y બરાબર -6. સમીકરણ નંબર 1. બીજું જોઈએ. બીજું x માઇનસ y ના છેદમાં 3 બરાબર 3. છેદમાં કઈ નથી તો 1 લઈ લો. 3x માઇનસ y છેદમાં 3 × 3 બરાબર 3. આ 3 ને સામે જવા દો. 3x માઇનસ y બરાબર 3 તેરી ને 9. સમીકરણ નંબર 2. આ આખું જે કામ કર્યું છે એ અહીંયા આપણે ફરી વખત લખી દીધું. હવે સમીકરણ 1 પરથી હવે આપણી રીત શરૂ થાય છે. સમીકરણ 1 પરથી સમીકરણ 1 શું છે? 3x પ્લસ 4y બરાબર -6 માટે 3x ને કરતા બનાવીએ. -6 -4y માટે x બરાબર -6 -4y છેદમાં 3. આ x ની કિંમત થઈ. આને સમીકરણ કેટલામું આપી દેવાનું છે? ત્રીજું. કેટલામું સમીકરણ આપી દેવાનું છે આપણે? ત્રીજું. આ સમીકરણ 3 થઈ ગયું. હવે સમીકરણ 3 ની કિંમત 1 માં નહીં મૂકવાની. ક્યાં મૂકવાની? બીજામાં. સમીકરણ 3 ની કિંમત છે x બરાબર -6 -4y છેદમાં 3. સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે આપણી પાસે? 3x - y બરાબર 9. જ્યાં તમને x દેખાય ત્યાં આ કિંમત મૂકી દેવાની. 3 કૌંસમાં -6 -4y છેદમાં 3 -y બરાબર 9. 3 3 ઉડી ગયા. -6 -4y -y બરાબર 9. -6 સામે જાય તો +6 થઈ જાય. -4y અને -y એટલે -5y થઈ જાય. -6 સામે જાય તો +6. -5y બરાબર 9 ને 6 15. -5 ને છેદમાં મોકલી દો. 5 તેરી 15 માટે y બરાબર માઇનસ અને 3 -3. એક ચલ મળી ગયો. હવે આની કિંમત ક્યાં મૂકવાની? સમીકરણ 3 માં. y બરાબર -3 સમીકરણ 3 માં મૂકતા. સમીકરણ 3 શું છે આપણી પાસે? x બરાબર -6 -4y છેદમાં 3
-6 -4 y ની કિંમત -3 છેદમાં 3 -6 માઇનસ માઇનસ પ્લસ 4 તેરી 12 છેદમાં 3 12 માંથી 6 જાય તો 6 ના છેદમાં 3 3 દુને 6 એટલે x ની કિંમત આપણને 2 મળી. છેલ્લે શું લખી દેવાનું? બંનેમાં લખવાનું છો. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x ની કિંમત છે 2 અને y ની કિંમત -3 2 - 3 થાય. આ ઉકેલ આપણે બંને રીત જે રીત પૂછાણી હોય પરીક્ષામાં એ છેલ્લે ઉકેલ લખવાનો છે. પ્રશ્ન નંબર 2 નીચેની સમસ્યાઓ પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમના ઉકેલ જો શક્ય હોય તો, આ શબ્દ ખાસ જોજો, જો શક્ય હોય તો લોપની રીતે ઉકેલો. શક્ય હોય તો જ લોપની રીતથી ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. ઉકેલ શક્ય ન હોય તો નથી મેળવવાનો ઉકેલ. જ્યારે પણ આવું આપ્યું હોય ઉકેલ શક્ય હોય તો લોપની રીતથી ઉકેલો, ત્યારે તમારે a1 છેદમાં a2 b1 છેદમાં b2 c1 છેદમાં c2 શોધી અને જોવાનું કે આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નથી. એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આપેલા સમીકરણને ઉકેલ મળશે કે નહીં મળે. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા અને છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંકની કિંમત અતિ સંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. આ આપણી પ્રથમ શરત થઈ મિત્રો. કઈ શરત થઈ? પ્રથમ. બીજી શરત, જો માત્ર છેદમાં જ 1 ઉમેરવામાં આવે, અંશમાં કોઈ જ ફેરફાર ન કરવામાં આવે તો તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને છે. તો તે અપૂર્ણાંક શોધો. આ બીજી શરત થઈ, માત્ર છેદમાં 1 ઉમેરવા વાળી. તો અહીં અપૂર્ણાંક શોધવાનો છે એટલે આપણે ધારી લઈએ, ધારો કે અપૂર્ણાંકનો અંશ x તથા છેદ y છે. અપૂર્ણાંકનો અંશ શું છે? x અને છેદ શું છે? y. માટે મૂળ અપૂર્ણાંક શું બનવાનો છે? માટે મૂળ અપૂર્ણાંક x છેદમાં y આવો મૂળ અપૂર્ણાંક બનવાનો છે. આપણો મૂળ અપૂર્ણાંક છે. હવે પ્રથમ શરત પરથી શું કીધી? પ્રથમ શરત અંશમાં 1 ઉમેરવાનો, અને છેદમાંથી 1 બાદ કરવાનો. છેદ y હતો એમાંથી 1 બાદ કરવાનો. તો બનતો અપૂર્ણાંક છે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1 બને છે. કેટલું બને છે? 1 બને છે. આ y - 1 ને સામે જવા દો. x + 1 બરાબર 1 સાથે ગુણાકાર કરશો તો કોઈ જ ફેર નહીં પડે. y એકા y, -1 એકા -1. બધી વસ્તુ એક બાજુ આપણે ભેગી કરી દઈએ. -y + 1 બરાબર 0. y આ બાજુ આવશે તો પ્લસનું માઇનસ, -1 આ બાજુ આવશે તો +1. x - y 1 અને 1 2 બરાબર 0. આ આપણા માટે સમીકરણ નંબર 1 છે. પહેલું સમીકરણ થયું. હવે બીજી શરત પરથી ચલો બીજી શરત જુઓ. માત્ર છેદમાં 1 ઉમેરવાનો, અંશમાં કંઈ નહીં કરવાનું. છેદમાં માત્ર 1 ઉમેરવાનું. ત્યારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/2 બને છે. તો આ બગડો રહ્યો એ અહીંયા ગુણા છે, ના અહીંયા ગુણા છે. છેદમાં 2 નો ગુણાકાર નહીં થાય, વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો જ એ કામ કરવાનું. 2 × x એટલે 2x બરાબર y × 1 એટલે y, 1 એકું 1. બધી વસ્તુ એક બાજુ ભેગી કરીએ. 2x - y -1 બરાબર 0. સમીકરણ નંબર આપણા માટે બની ગયું બીજું. હવે જો ઉકેલ શક્ય હોય ને તો જ મેળવવાનો છે. તો એના માટે શું કરીશું? જુઓ, ધ્યાનથી જુઓ.
સમીકરણ 1 ને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા. જો આને સરખાવીએ તો આપણને જે કિંમતો મળવાની છે એ કિંમતો કઈ મળવાની છે? તો કે a1 બરાબર પહેલું સમીકરણ પહેલું આ જોવાનું, a1 બરાબર 1, b1 બરાબર -1, c1 બરાબર 2. સમીકરણ 2 ને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા. ચલો a2 ની કિંમત, બીજું સમીકરણ a2 ની કિંમત 2, b2 ની કિંમત -1, c2 ની કિંમત -1. કિંમતો મળી ગઈ. હવે ગુણોત્તર મેળવીએ. a1 છેદમાં a2 બરાબર, ચલો a1 1 છેદમાં 2, b1 છેદમાં b2 બરાબર -1 છેદમાં -1. માઇનસ માઇનસ 1 1 એટલે કેટલો જવાબ આવ્યો? 1. પેલા બંને ગુણોત્તર જ જુદા આવ્યા, મતલબ કે આપેલા સમીકરણ યુગ્મની રેખા છેદતી રેખા મળશે, એક ઉકેલ મળે. કેટલા ઉકેલ મળશે? એક ઉકેલ મળશે. તો અહીંયા હવે આપણે શરત લખીએ. અહીં a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ શક્ય છે. જ્યારે પણ રકમમાં પૂછ્યું હોય જો ઉકેલ શક્ય હોય તો ઉકેલ મેળવો, ત્યારે તમારે આ અહીંયા સુધીની પ્રોસેસ કરવાની જે આપણે ભૂતકાળમાં પણ કરેલી છે. 3.1 યાદ કરો. 3.1 ના પ્રશ્ન 1 2 ની અંદર ક્યાંક આપણે આવું બધું કરતા હતા. સુસંગત છે કે નહીં, છેદતી રેખા મળે, સમાંતર રેખા મળે કે સંપાતી રેખા મળે, આવું બધું ચેક કરવા માટે આપણે સ્વાધ્યાય 3.1 માં, હજી વધારે ટાઈમ નથી હે ને, ત્યારે આપણે આવું બધું કરેલું છે. હવે તો કે હા ઉકેલ શક્ય છે. ઉકેલ શક્ય હોય તો કઈ રીતથી ઉકેલવાનો છે? લોપની રીતથી ઉકેલવાનો છે. ઉકેલ શક્ય છે ફાઇનલ, તો એ ઉકેલ કઈ રીતથી મેળવવાનો છે? લોપની રીતથી ઉકેલ મેળવવાનો છે. તો લોપની રીતથી ઉકેલ મેળવવામાં આપણને ખ્યાલ આવી જાય છે કે અહીંયા -y છે અને અહીંયા પણ -y છે, તો y વાળું પદ સીધે સીધું ઉડશે, તો ગુણવાની માથાકૂટ કરવાની નથી. સમીકરણ 1 અને સમીકરણ 2 ને લોપની રીતે ઉકેલતા. સમીકરણ 1 શું છે? x - y + 2 બરાબર 0. સમીકરણ 2 શું છે? 2x - y - 1 બરાબર 0. હા, હવે તો કે હવે આપણે ચેક એ કરવાનું રહ્યું કે y ને ઉડાડવા માટે પહેલા તો બંનેની નિશાની સમાન છે, એ ન ચાલે, બેની નિશાની વિરોધી હોવી જોઈએ. તો અહીંયા માઈનસ કરીએ, આને પ્લસ દઈએ, આને પણ પ્લસ કરીએ, અને અહીંયા તમે ફેરવો કે ન ફેરવો, 0 પ્લસ હોય કે માઇનસ હોય, કોઈ જ ફરક પડતો નથી. x - 2x એટલે -x આવશે. નવી નિશાનીઓ ધ્યાનમાં લેવી, જૂની નિશાનીને ભૂલી જવાની. -y + y ઉડી ગયું. 2 + 1 એટલે પ્લસ કેટલા થઈ ગયા? 3 બરાબર. 0 - 0 એટલે 0. 3 ને સામે જવા દો. -x બરાબર -3. માઇનસ માઇનસ કેન્સલ, માટે x બરાબર 3. x બરાબર કેટલું મળી ગયું? 3. ચલો x ની કિંમત રેડી. હવે ax ની કિંમતને x બરાબર 3 સમીકરણ 1 અથવા તો 2 માં મૂકી દો. 1 માં મૂકતા ચલો સમીકરણ 1 શું છે? આવ્યું x - y + 2 બરાબર 0. x ના સ્થાન ઉપર 3 - y + 2 બરાબર 0. 3 ને 2 5 - y બરાબર 0. y ને સામે જવા દો અથવા 5 ને સામે જવા દો. -y બરાબર -5. માઇનસ માઇનસ કેન્સલ, માટે y બરાબર 5. ઓકે, અપૂર્ણાંકનો અંશ થશે 3, છેદ થશે 5. અંશ 3 અને છેદ 5. અંશ 3 અને છેદ
5. શું પૂછ્યું તું આપણને? તો તે અપૂર્ણાંક શોધો. તો લખી દેવાનું માટે માંગેલ અપૂર્ણાંક બરાબર x છેદમાં y બરાબર x ની કિંમત 3 અને y ની કિંમત છે 5. માંગેલ અપૂર્ણાંક બરાબર x છેદમાં y બરાબર 3/5. ખ્યાલ આવે છે? લોપની રીતથી ઉકેલવાનું હતું, સમીકરણ બનાવવાનું છે. અને સમીકરણ કઈ રીતે બને? તો રકમને ધ્યાનથી વાંચતી જવાની, એ રકમ પ્રમાણે તમારે સમીકરણો બનાવતા જવા. જોઈએ છે પ્રશ્ન 2 નો બીજો દાખલો. 5 વર્ષ, જો આ ઉંમર વાળો દાખલો છે. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. આ 5 વર્ષ પહેલાની કથા થઈ. બીજી શરત અહીંયાથી શરૂ થાય છે. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા 2 ગણી થશે. તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી હોય, અત્યારે હાલમાં કેટલા વર્ષની ઉંમર એમની હોય, એ આપણે જણાવવાનું છે. તો વર્તમાન ઉંમરને ધારી લેવાનું. ધારો કે સોનુની વર્તમાન ઉંમર x વર્ષ, નૂરીની વર્તમાન ઉંમર y વર્ષ છે. ઉંમર વાળા દાખલામાં પહેલા ને પછીની જે કથા હોય ને એ પણ પહેલા સાથે સાથે લખી નાખવાની. પહેલી કથા છે 5 વર્ષ પહેલા. કઈ કથા છે? 5 વર્ષ પહેલા. હાલો, 5 વર્ષ પહેલા સોનુની ઉંમર કેટલી હશે? 5 વર્ષ પહેલા સોનુની ઉંમર, અત્યારે સોનુની ઉંમર x વર્ષ છે, તો 5 વર્ષ પહેલા ભૂતકાળમાં એની ઉંમર કેટલી હશે? x - 5 વર્ષ. નૂરીની ઉંમર, નૂરીની ઉંમર, અત્યારે નૂરીની ઉંમર y વર્ષ છે, તો 5 વર્ષ પહેલા y - 5 વર્ષ હશે. આ ઉંમર 5 વર્ષ પહેલાનું કામ પૂરું. હવે આવે છે 10 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 10 વર્ષ પછી. 10 વર્ષ પછી 10 વર્ષ પછી સોનુની ઉંમર કેટલી થઈ જવાની છે? સોનુની ઉંમર અત્યારે x વર્ષ છે, તો 10 વર્ષ પછી x + 10 વર્ષ થઈ જાય. નૂરીની ઉંમર, નૂરીની ઉંમર અત્યારે નૂરીની ઉંમર y વર્ષ છે. કેટલા વર્ષ છે? y વર્ષ છે. તો 10 વર્ષ પછી નૂરીની ઉંમર y + 10 વર્ષ થઈ જાય. બે ઉંમરમાં ખ્યાલ આવી ગયો? જ્યારે પણ ઉંમર વાળા દાખલા પૂછાય ત્યારે આ પહેલા કરી નાખવાનું. હવે શરતો વાંચવાની અને શરત પ્રમાણે આપણે આગળ વધતું જવાનું. પ્રથમ શરત પરથી, પ્રથમ શરત પરથી ચલો, પ્રથમ શરતમાં શું કીધું છે? નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. સોનું કરતા 3 ગણી, આવું થાય ને? તો સોનું કરતા એટલે સોનુની ઉંમર છે એને 3 વડે ગુણવાની. નૂરીની ઉંમરને કંઈ જ કરવાનું નથી. નૂરીની ઉંમર 5 વર્ષ પહેલા કેટલા વર્ષની છે? y - 5. નૂરીની ઉંમર સોનુની ઉંમર કરતા, સોનુની ઉંમર કરતા કેટલા ગણી છે? 3 ગણી. એટલે આ સોનુની જે ઉંમર છે એ આખી ઉંમરને 3 વડે ગુણવાની. માટે y - 5, 3 ગુણ્યા x એટલે 3x, માઇનસ 3 × 5 = 15. બધી જ વસ્તુ, આ બધી વસ્તુને સામે લઈ જાઓ એટલે આ બાજુ કઈ નહીં બધે. અહીંયા 3x - 15 હતું, y આ બાજુ આવે એટલે -y અને 5 આ બાજુ આવે એટલે +5. હવે ગોઠવીને લખી દો. 3x એમનેમ, -15 + 5 ને પાછળ રાખી, પછી y વાળું પદ લખી દઈએ -y, -15 + 5 એટલે -10. માઇનસ પ્લસ માઇનસ મોટા પદની નિશાની. આને કહી દો સમીકરણ નંબર 1. કેટલામું સમીકરણ આપ્યું? પહેલું. બીજી શરત પરથી, બીજી શરત પરથી, બીજી શરત પરથી કઈ શરત જોવાની છે હવે? બીજી શરત. બીજી શરત શું છે? 10 વર્ષ પછી નૂરીની ઉંમર, નૂરીની ઉંમર એટલે y + 10, સોનુની ઉંમરથી, સોનુની ઉંમરથી, સોનું સાથે થી કરતા શબ્દ જેની સાથે હોય એ બાજુ આપણે જે કાંઈ હળી કરવી હોય એ કરવાની.
તો સોનુની ઉંમર છે x પ્લસ 10, સોનુની ઉંમરથી 2 ગણી થશે માટે y પ્લસ 10 બરાબર 2x પ્લસ 2 દાન 20. આ બધું સામે જવા દો. 0 બરાબર 2x પ્લસ 20 માઇનસ y માઇનસ 10 ગોઠવીને લખીએ. 2x માઇનસ y 20 માંથી 10 જાય તો પ્લસ 10 બરાબર 0. સમીકરણ નંબર 2. હવે શું કરવું પડે તો કે આમાં જોવાનું શક્ય છે ઉકેલ, પછી ઉકેલ મેળવવાનો, એમનેમ મેળવવા માંડવાનું નથી. સમીકરણ 1 ને a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 સાથે સરખાવતા a1 બરાબર સમીકરણ 1 જુઓ, સમીકરણ 1 હાર્યું. a1 કેટલું છે 3, b1 જુઓ b1 માઇનસ 1, c1 જુઓ માઇનસ 10. ઓકે. સમીકરણ 2 ને a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા a2 જુઓ, સમીકરણ 2 જો અહીંયા જોવાનું છે, a2 બરાબર 2, b2 બરાબર માઇનસ 1, c2 બરાબર 10 પ્લસ 10. હવે ગુણોત્તરો મેળવી લઈએ. શું મેળવી લઈએ? ગુણોત્તરો મેળવી લઈએ. a1 છેદમાં a2. હાલો, a1 કેટલું છે 3, a2 કેટલું છે 2. b1 છેદમાં b2. b1 કેટલું છે -1, b2 કેટલું છે એ બી -1. બધું ઉડી જાય એટલે 1. બંને ગુણોત્તર અલગ અલગ આવ્યા એટલે આપેલા સમીકરણ યુગ્મને ઉકેલ શક્ય છે તો મેળવવાનું. અહીં a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ શક્ય છે. હવે ઉકેલ મેળવવા માટે એ જોવાનું સમીકરણ 1 અને 2 માં y સીધો ઉડી જાય એવો છે. સીધો ઉડી જાય એવો છે. કેમ? તો કે અહીંયા y નો સહગુણક -1 છે, અહીંયા -1 છે. નિશાની બદલવી પડે, બાકી ઉડી જાય. એટલે સીધું સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલી નાખીએ. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલી દઈએ. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા સમીકરણ 1 3x માઇનસ y માઇનસ 10 બરાબર 0. સમીકરણ 2 2x માઇનસ y પ્લસ 10 બરાબર 0. સીધું નહીં ઉડે, નિશાનીઓ બદલવી પડશે. માઇનસ, આની પ્લસ, આની માઇનસ, આની માઇનસ. તો કે માઇનસ y પ્લસ y ઉડી ગયું. 3x માઇનસ 2x એટલે શું વધશે? x. -10 એટલે -20 બરાબર 0. 20 ને સામે જવા દો એટલે x બરાબર 20 વર્ષ. આ કોની ઉંમર તમે ધારેલી છે x? તો કે સોનુની ઉંમર. તો સોનુની હાલની ઉંમર 20 વર્ષ થાય. હવે નૂરીની ઉંમર શોધવા માટે આ x બરાબર 20 સમીકરણ 1 માં મૂકતા. કયા સમીકરણમાં મૂકવું છે? પહેલા સમીકરણમાં. પહેલું સમીકરણ આ રહ્યું. 3x માઇનસ y માઇનસ 10 બરાબર 0. 3 એમનેમ, x ના સ્થાને 20 માઇનસ y માઇનસ 10 બરાબર 0. 20 તેરી 60 માઇનસ y માઇનસ 10 બરાબર 0. y ને સામે જવા દો, 60 માંથી 10 જાય એટલે 50 બરાબર y. માટે y બરાબર શું થશે? 50 વર્ષ. કેટલા વર્ષ થઈ ગયા? 50 વર્ષ. તો નૂરીની ઉંમર 50 અને સોનુની ઉંમર 20. છેલ્લે આપણે શું લખવાનું છે? ઉકેલ. છેલ્લે શું લખવાનું છે ભાઈ? આપણે ઉકેલ. હું અહીંયા ઉકેલ લખી દઉં છું, તમારે અંતે લખવાનો ઉકેલ. આમ સોનુની વર્તમાન ઉંમર
બરાબર સોનુની વર્તમાન ઉંમર બરાબર 20 વર્ષ, નૂરીની વર્તમાન ઉંમર બરાબર 50 વર્ષ થાય. સોનુ અને નૂરી બંનેની વર્તમાન ઉંમર શોધી લ્યો, કામ પૂરું. રેડી. ત્રીજો, બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. તો તે સંખ્યા શોધો. ઓકે, બે અંકોની સંખ્યા છે તો બે અંકો હોય એટલે કયા કયા અંકો હોય? એકમ અને દશક. મેં તમને ગયા લેક્ચરમાં લખતા શીખવાડી હતી બે અંકોની સંખ્યા. 32 હોય, એકમના અંકને 1 વડે ગુણવાનો હોય અને દશકના અંકને 10 વડે ગુણવાનો અને બેનો રસવાળો કરી નાખવાનો એટલે તમને 10 તેરી 30, 2 એકા 2 એટલે તમને મૂળ સંખ્યા. એકમના અંકને 1 વડે દશકના અંકને 10 વડે ગુણવાનું અને બેનો સરવાળો કરો એટલે મૂળ સંખ્યા પ્રાપ્ત થાય. તો ધારો કે સંખ્યાનો એકમનો અંક x તથા દશકનો અંક y છે. એકમ અને દશકનો અંક ખબર પડી. હવે અંક ખબર પડે એટલે સંખ્યા ખબર પડી જાય. માટે મૂળ સંખ્યા શું થવાની છે? મૂળ સંખ્યા દશકના અંકને 10 વડે ગુણો વત્તા એકમનો અંક. તો આ આપણી મૂળ સંખ્યા થાય. આ આપણી કઈ સંખ્યા થવાની છે? મૂળ સંખ્યા થવાની છે. સિમ્પલ લોજિક. બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરવાની એટલે એને યારો લઈ લો. અંકોની અદલા બદલી કરતા લખીએ આપણે અહીંયા અંકોની અદલા બદલી કરતા એકમનો અંક બદલી જાય. એકમનો અંક x હતો એના બદલે y તથા દશકનો અંક x થાય. માટે જે નવી સંખ્યા છે એ નવી સંખ્યા શું થઈ જાય? તો કે દશકના અંકને 10 વડે ગુણવાનો, એકમનો અંક પ્લસ કરી દેવાનો. આ આપણી નવી સંખ્યા થઈ ગઈ. કઈ સંખ્યા થઈ ગઈ? નવી સંખ્યા થઈ ગઈ. હવે જે આપ્યું છે એ પ્રમાણે આગળ વધીએ. પ્રથમ શરત એવી આપી છે કે બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે. પ્રથમ શરત પરથી અંકો એટલે કે x અને y નો સરવાળો 9 છે. x + y = 9. આપણે પ્રમાણિત સ્વરૂપે લખવાનો ટ્રાય કરીએ. x + y - 9 = 0. સમીકરણ નંબર પહેલું. અહીંયા આપણને એક સમીકરણ પ્રાપ્ત થઈ ગયું. હવે બીજી શરત વાંચો. બીજી શરત પરથી વાંચો. બીજી શરત, સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાના 9 ગણા કરવાના. ભાઈ મૂળ સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા. અંકોના અદલા બદલી કરતા મળતી સંખ્યા 10x + y કરતા 2 ગણી છે. કોના કરતા? તો કે અદલા બદલી વાળી સંખ્યા કરતા. તો અદલા બદલી વાળી સંખ્યાને 2 વડે ગુણો. ફરીથી સંખ્યાના 9 ગણા, મૂળ સંખ્યાના 9 ગણા એ અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. હવે આનું આપણે સાદરૂપ આપીએ. 10 × 9 = 90y, 9 × x એટલે 9x બરાબર 10 × 2 = 20x, 2 × y એટલે 2y. બધી વસ્તુ એક બાજુ ભેગી કરીએ. 90y + 9x - 20x - 2y બરાબર 0. 90y - 2y 88y.
9x માઇનસ 20x એટલે માઇનસ 11x. બંનેમાંથી 11 કોમન નીકળે છે. 11 કરતા માઇનસ 11 કોમન કાઢી નાખીએ તો સાહેબ શું વાંધો છે? હા, કાઢી નાખો માઇનસ 11 કોમન. માઇનસ 11 કોમન તો 11 * 88 y માઇનસ કોમન કાઢ્યું છે એટલે પ્લસ વાળું કેવું બની જાય? માઇનસ. અને માઇનસ વાળું કેવું બની જાય? પ્લસ. 11 કોમન નીકળી ગયું, બાકી શું રહ્યું અહીંયા? x બરાબર શું મૂકી દેવાનું? 0. માઇનસ 11 ને છેદમાં મોકલી દો અને આને થોડું ગોઠવીને લખી નાખો x - 8y બરાબર 0. ધીસ ઇઝ ધ સમીકરણ નંબર 2. પહેલું અને બીજું બંને સમીકરણ આપણને પ્રાપ્ત થઈ ગયા. હવે કંઈ કરવાનું નથી. આ બંને સમીકરણને લોપની રીતથી ઉકેલતા પહેલા એ જોવાનું છે કે ભાઈ ઉકેલ શક્ય છે કે નહીં. તો એ જોવા માટે આપણે આ સમીકરણોને કોની સાથે સરખામણી કરવાની છે એ પહેલા ધ્યાનમાં લેવું. સમીકરણ કોની સાથે સરખાવવાના છે? તો કે સમીકરણ 1 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા સમીકરણ 1 ને સરખાવો એટલે a1 કેટલું મળવાનું છે આપણને? તો કે a1 1 મળવાનું છે. b1 કેટલું મળવાનું છે? 1 મળવાનું છે. c1 પણ કેટલું મળવાનું છે? તો કે -9 મળવાનું છે. બધી વસ્તુ મળતી રહી છે આપણને. સમીકરણ 2 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા a1 કેટલું મળવાનું છે? 1 મળવાનું છે. b1 કેટલું મળવાનું છે? -8. 2 આવશે ને? 2 2 c2 કેટલું મળશે? તો કે 0. બરાબર? a2 b2 અને c2. હવે તો ચેક કરો ગુણોત્તર ચેક કરીએ. શું ચેક કરીએ? ગુણોત્તર. a1 છેદમાં a2 બરાબર a1 છે 1 a2 છે 1 એટલે ગુણોત્તર 1. b1 છેદમાં b2 બરાબર b1 કેટલું છે? 1. b2 કેટલું છે? -8. તો -1/8 કહેવાય. બે સમાન નથી એટલે ઉકેલ મળે. છેદતી રેખા થાય. અહીં a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ b1 છેદમાં b2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ શક્ય છે. ઉકેલ શક્ય છે તો ઉકેલ લોપની રીતથી મેળવવાના છે. પાછા કઈ રીતથી મેળવવાનો છે? ઉકેલ લોપની રીતથી મેળવવાનો છે. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. બરાબર? સહગુણક x નો સમાન છે એટલે સીધે સીધું ઉકેલી નાખવાનું. x + y પહેલું સમીકરણ છે x + y -9 બરાબર 0. બીજું સમીકરણ છે x - 8y. હવે એક ખાસ ધ્યાન રાખવું, બરાબરની નીચે બરાબર જાળવવું. અચળ પદ નથી તો ત્યાં તમે +0 લખો હોય તો લખી શકો અને ન લખો તો કોઈ ટેન્શન નથી, પણ બરાબરની નીચે બરાબર ઉમેરવું. આ +0 લખના. બસ અહીંયા જો બરાબર અહીંયા ખસી ગયું તો તમારા જવાબમાં ભૂલ પડવાની શક્યતાઓ વધી જશે. હવે તો x વાળા પદને ઉડાડવું છે તો નિશાનીઓ બદલવી પડશે. આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ અને આ પણ માઈનસ. આ x પ્લસ માઈનસ ઉડી ગયું. y + 8y એટલે કેટલા y થવાના છે? 9y. -9 - 0 એટલે -9 બરાબર 0. માટે 9y બરાબર 9. માટે y બરાબર 9/9 એટલે કેટલું થશે? 1. મળી ગયો y? હા, y મળ્યો. y મતલબ કે દશકનો અંક મળ્યો. હવે એકમના અંકની કથા કરવાની છે તો y ની કિંમત પહેલા અથવા બીજામાં મૂકી દો. y બરાબર 1 સમીકરણ 1 માં મૂકતા y મળી ગયો છે. હવે y ની કિંમત અહીંયા મૂકવાની છે. x + y -9 બરાબર 0. માટે x y ની જગ્યાએ 1 -9 બરાબર 0. +1 -9 એટલે -8. માટે x કેટલો થવાનો છે? 8.
x કેટલું થશે તો કે 8. x પણ મળી ગયું અને y પણ મળી ગયું. તો અહીં તમને એકમ અને દશકનો અંક મળી ગયો. એટલે જો આમ ન લખાય હો, જો ઘણા શું કરશે ખબર, એકમ અને દશકનો અંક, તો કે એકમનો અંક x, દશકનો અંક y, એટલે મૂળ સંખ્યા yx. ના, આનો મતલબ તો આવો થાય કે આ બંનેનો ગુણાકાર છે. આપણે આ રીતે લખવાનું નથી, એ ખોટું છે. એટલે આપણો ઉકેલ હું અહીંયા લખું છું. ઉકેલ હું અહીંયા લખું છું. ઉકેલ શું ગોતવાનું હતું? તે સંખ્યા શોધો. માટે માંગેલ સંખ્યા શું છે? મૂળ સંખ્યા 10y + x. 10 y ના સ્થાન ઉપર 1, x ના સ્થાન ઉપર 8. 10 એકા 10 + 8 18 થઈ. કઈ થઈ? 18 થઈ. તો આ રીતે સંખ્યાની અદલા બદલી વાળો દાખલો આવે ત્યારે તમારે આ લખી નાખવાનું, મૂળ સંખ્યા અને નવી સંખ્યા શું થશે એ પહેલા નક્કી કરી નાખવાનું. તો પછી ભૂલ પડવાની શક્યતાઓ ઘટી જાય. સમજાય છે? ચોથો દાખલો. મીના રૂપિયા 2000 ઉપાડવા માટે બેંકમાં ગઈ હતી. તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટો જ જોઈએ છે. 50 અને 100 રૂપિયાની નોટો ભેગી કરી અને 2000 રૂપિયા બનાવવાના છે. મીનાને કુલ 25 નોટ મળી. અમુક નોટ 50 રૂપિયાની મળી, અમુક નોટ 100 રૂપિયાની મળી, પણ બંને નોટોનો સરવાળો કર્યો તો ટોટલ 25 નોટો થતી હતી. તો 50 રૂપિયાની અને 100 રૂપિયાની કેટલી નોટો મેળવી હશે? હું તમને એવું કહું કે 50 રૂપિયાની હું એક નોટ લઉં તો કેટલા રૂપિયા થાય? તમે કહેશો સાહેબ 50 જ થાય ને. શું વાત કરો? 50 રૂપિયાની 4 નોટ લઈએ તો કેટલા રૂપિયા થાય? 200 રૂપિયા થાય સાહેબ. 50 રૂપિયાની 4 નોટ. બેઝિકલી તમે કરો છો શું? તો કે રૂપિયાનો નોટની સંખ્યા સાથે ગુણાકાર કરો છો. હા કે ના? 50 રૂપિયાની x નોટ લેવામાં આવે તો કેટલા રૂપિયા થાય? 50x રૂપિયા થાય. સમજણ પડી આટલી વસ્તુમાં? 100 રૂપિયાની સાહેબ એક નોટ લઈએ તો કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય. 100 રૂપિયાની 3 નોટ લઈએ તો કેટલા રૂપિયા થાય? 300. તમે કરો છો શું? નોટનું મૂલ્ય અને એની સંખ્યાનો ગુણાકાર કરો છો. 100 રૂપિયાની y નોટ લઈએ તો કેટલા રૂપિયા થાય? તો કે 100y રૂપિયા થાય. ચાલો, આટલામાં ખબર પડી હશે તમને. આટલામાં ખબર પડી હશે. રેડી? તો આટલામાં ખબર પડી હોય તો હવે આ દાખલામાં કઈ અઘરું છે નહીં. હવે આ દાખલામાં કશું જ અઘરું નથી. જુઓ, ચાલો. ધારો કે મીનાને 50 રૂપિયાની x નોટ, ધારો કે મીનાને રૂપિયા 50ની x નોટ અને રૂપિયા 100ની y નોટ મળી હોય. આવું આપણે ધારી લઈએ. ધારી લીધા પછી દાખલામાં શરતો જોવાની, અંકો છે કે નહીં, શું છે, અદલા બદલી છે કે અદલા બદલી નથી, અપૂર્ણાંક છે, અંશ છે, શું છે, રકમને ધ્યાનથી વાંચવાની. ટોટલ 2000 રૂપિયા ઉપાડવાના હતા. 50 અને 100 રૂપિયાની નોટમાં જ રૂપિયા ઉપાડવાના હતા. બીજી એકેય નોટ ચાલશે નહીં. તો પ્રથમ શરત મુજબ કુલ કેટલા રૂપિયા થાય છે? 2000. કેટલાની નોટ? 50 અને 100. 50 રૂપિયાની x નોટ એટલે 50x થાય, વત્તા 100 રૂપિયાની y નોટ એટલે 100y થાય, અને ઈ બે મળી અને 2000 રૂપિયા થાય. માટે 50x પ્લસ 100y, 2000 ને આ બાજુ લઈ લો, -2000 બરાબર 0. આ બધામાંથી 50 કોમન નીકળે છે. એ ધંધો કરવો હોય તો આપણે કરી શકીએ, પણ આપણે એવો ધંધો કરવો નથી. બીજી શરત પરથી બેયની મળીને કુલ કેટલી નોટ થઈ છે? 25. 50 રૂપિયાની x નોટ હતી, હા. 100 રૂપિયાની y નોટ હતી, હા. અને બંનેનો સરવાળો 25 નોટ થતી હતી. માટે x + y - 25 બરાબર 0. સમીકરણ નંબર 2.
પહેલું અને બીજું સમીકરણ થઈ ગયું. હવે એ જોવાનું કે આનો ઉકેલ શક્ય છે તો મેળવવાનો, નકર નહીં મેળવવાનો. તો એ ચેક કરવા માટે ગુણોત્તર ગોતવાનું. સમીકરણ 1 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા a1 કેટલું થશે? a1 જો આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે. a1 કેટલું છે? 50. b1 કેટલું છે? 100. c1 કેટલું છે? -2000. સમીકરણ 2 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા a2 કેટલું છે? 1. b2 કેટલું છે? 1. c2 કેટલું છે? -25. હવે ગુણોત્તરો શોધી લઈએ. a1 છેદમાં a2 બરાબર પહેલો ગુણોત્તર 50/1, 50/1 એટલે 50. b1 છેદમાં b2 બરાબર b1 ની કિંમત 100 છેદમાં 1 એટલે 100. બે ગુણોત્તર તો અલગ અલગ આવ્યા, તો કે અહીં a1 છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 છેદમાં b2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ શક્ય છે. હવે ઉકેલ મેળવવા માટે લોપની રીતનો ઉપયોગ કરવો છે તો બંનેમાં સહગુણક સમાન દેખાવા જોઈએ. આપણે શું કરવું છે તો સહગુણક સમાન કરવા માટે x ને ઉડાડો હોય તો આને 50 વડે ગુણવાનું, આને 1 વડે ગુણવાનું. જો x નો સહગુણક કેટલો છે? 50. અહીંયા કેટલો છે? 1. તો આને 1 વડે ગુણવાનું, આને કેટલા વડે ગુણવાનું? 50. y ને ઉડાડવો હોય તો અહીંયા y નો સહગુણક 1 છે ને અહીંયા 100 છે, તો ખાલી આને 100 વડે ગુણવાનું. y ને ઉડાડવો છે કે x ને, એ આપણા ઉપર ડિપેન્ડ કરે કમ્પ્લીટલી. આપણે અહીંયા x ને ઉડાડવાનું નક્કી કરીએ, તો x ને ઉડાડવાનું નક્કી કરીએ તો આને 1 વડે ગુણો અને આને 50 વડે ગુણો. સમીકરણ 1 ને ગુણવાનું નથી, સમીકરણ 2 ને 50 વડે ગુણી સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા સમીકરણ 2 ને ગુણવાનું છે, 1 ને ગુણવાનું નથી. તો 1 એમ નામ લખવાનું 50x + 100y - 2000 બરાબર 0. બીજાને 50 વડે ગુણતું જવાનું. 50x + 50y 25 ગુણ્યા 50, 25 × 5 = 125 અને પાછળ 0 બરાબર 0. હવે જો x ઉડાડવો હોય તો નિશાનીઓ ફેરવવી પડે. લ્યો 50x ± ઉડી, 100y - 50y એટલે 50y થાય. આસે 50y થાય. -2000 + 1250 માઇનસ મોટા પદની નિશાની એટલે માઇનસ આવશે. 1250 ને 50 એટલે 1300, 1400, 1500, 1600, 1700, 1900 અને 2000. આ રીતે કરી શકાય. 1 2 3 4 5 6 7 750 કેટલા થયા? 750 બરાબર 0. બસ તમે મોઢે પણ ગણી શકો. જો 1250 માં 50 એટલે 13, 14 15 16 17 18 19 20, 700 ને પેલા 50 એટલે 750. રફમાં લખીને કરો તો પણ કોઈ ટેન્શન નથી. શરૂઆતમાં લખવું પડશે, પછી પ્રેક્ટિસ થઈ જાય પછી લખવાની જરૂર નહીં પડે. આમાં -750 સામે જશે એટલે +750 થશે. માટે y = 750/5. મીંડું ઉડી ગયું. 15 × 5 = 75, 5 ઉડી ગયા. માટે y = 15 થયા. y એટલે કે 100 રૂપિયાની 15 નોટો મળી જશે. હવે y = 15 સમીકરણ 2 માં મૂકી દઈએ. 2 માં મૂકતા સમીકરણ 2 શું છે? x + y - 25 = 0.
x પ્લસ 15 માઇનસ 25 બરાબર 0 માટે x 15 માઇનસ 25 એટલે માઇનસ 10 બરાબર 0 માટે x બરાબર કેટલું મળી ગયું 10 એટલે કે 50 રૂપિયાની 10 નોટ 50 ની 10 એટલે 500 ઈ અને 100 ની 15 એટલે 1500 ઈ 1500 ને 500 2000 રૂપિયા મીનાને મળ્યા માત્ર 50 અને 100 ની જ નોટ મળી અને આ રીતે આપણો ઉકેલ મળ્યો. હવે ઉકેલ ક્યાં લખશું? ઉકેલ ક્યાં લખશું? ઉકેલ ક્યાં લખશું આપણે? અહીંયા લખી દઉં છું. આમ મીનાને 50 રૂપિયાની x નોટ એટલે 10 નોટ અને 100 રૂપિયાની 15 નોટ મળે. 15 નોટ મળે. વ્યવસ્થિત ઉકેલ લખી નાખવાનો. છેલ્લો દાખલો નિશ્ચિત ભાડું વાળો દાખલો જે છે એ પ્રકારનો પ્રશ્ન છે. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે. 3 દિવસનું નિશ્ચિત ભાડું પછીના દરેક દિવસ માટે દિવસ દીઠ અતિરિક્ત ભાડું લેવાનું છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 ચૂકવે. સાંભળજો, સરિતા જે 7 દિવસ રાખે છે ને એમાંથી 3 દિવસનું ફિક્સ ભાડું છે, નિશ્ચિત ભાડું, અને બાકી વધ્યા 4 દિવસ એનું દિવસ દીઠ ભાડું ચૂકવવું પડે. સમજાય? તો ત્યાર પછી સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. 5 દિવસ રાખે એમાંથી 3 દિવસનું ફિક્સ ભાડું દેવાનું અને અતિરિક્ત ભાડું કેટલા દિવસનું દેવાનું? 2 દિવસનું જ દેવાનું. 2 દિવસનું અતિરિક્ત ભાડું દેવાનું. ફરી જો પહેલા દાખલામાં તમે રિક્ષામાં બેસો એટલે x રૂપિયા લાગી જાય, એમાં એવું નથી કીધું કે પ્રથમ કિલોમીટરનું ફિક્સ ભાડું પછી દરેક માટે આમ ને તેમ એવું નથી કીધું. અહીંયા શું કીધું છે? પહેલા 3 દિવસ રાખો એટલે ચોખ્ખા એટલા રૂપિયા જ દેવાના, એ જે નક્કી કર્યા છે પુસ્તકાલય એટલા. પછીના એક દિવસ ચડતા જાય તો એમાં દિવસ દીઠ જે એમણે નક્કી કર્યા છે, ભાઈ એક દિવસના 5 હોય તો 2 દિવસના 10, 3 દિવસના 15 એ રીતે આપતા જવાના. તો આ જે પ્રશ્ન છે એમાં આ વિદ્યાર્થીઓને હેરાન કરે કે સરિતા 7 દિવસ રાખે છે તો 3 દિવસનું ભાડું કેવું છે? ભાઈ 3 દિવસનું ભાડું ફિક્સ છે. 3 દિવસનું ભાડું કેવું છે? ફિક્સ છે. અને 4 દિવસનું ભાડું જ અતિરિક્ત ભાડું છે. જો કેમ થશે આપણે જોઈએ એટલે વધારે તમને આઈડિયા આવે. ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા તથા વધારાના પ્રત્યેક દિવસ એટલે દિવસ દીઠ કહેવાય હો, પ્રત્યેક દિવસનું ભાડું y રૂપિયા છે. હવે તમને ખ્યાલ આવશે. ભાઈ પેલું નામ કોનું છે? સરિતાબેન. સરિતાબેન 7 દિવસના કેટલા ચૂકવે છે? 27 રૂપિયા. સરિતાએ 7 દિવસનું ચૂકવેલ ભાડું બરાબર રૂપિયા 27. હવે 7 દિવસના 2 ટુકડા થાય. કઈ રીતના ટુકડા થાય જુઓ. 3 દિવસનું નિશ્ચિત ભાડું પ્લસ 4 દિવસનું દિવસ દીઠ ભાડું બરાબર 27. હવે આ 3 દિવસનું ફિક્સ ભાડું કેટલું ધાર્યું છે તમે? x. 3 દિવસનું મળી અને x રૂપિયા અને 4 દિવસના y રૂપિયા એટલે એને કેટલા કહેવાશે? 4y બરાબર 27. હવે તમને ખ્યાલ આવ્યો? હલો, રેડી ને? સમજણ પડે છે? બરાબર 0. સમીકરણ નંબર 1. આમાં ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ કે 3 દિવસના x રૂપિયા અને બાકી વધ્યા 4 દિવસ એના y 4y. ત્યાર પછી સુશી 5 દિવસના
એ 5 દિવસનું ચૂકવેલ ભાડું કેટલું છે? 5 દિવસનું 21 રૂપિયા. એ 5 દિવસના કઈ રીતે ટુકડા પડે? તો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું, 3 દિવસનું નિશ્ચિત ભાડું વત્તા 2 દિવસનું દિવસ દીઠ ભાડું, દિવસ દીઠ ભાડું એ છે ₹21. આ વ્યવસ્થિત જોજો, થોડા નાના અક્ષર છે. 3 દિવસનું નિશ્ચિત ભાડું, 2 દિવસનું દિવસ દીઠ ભાડું. 3 દિવસનું નિશ્ચિત ભાડું x રૂપિયા છે, 2 દિવસનું દિવસ દીઠ ભાડું y એટલે 2y બરાબર 21. 21 ને આ બાજુ લઈ લો. સમીકરણ નંબર 2. હવે જો ઉકેલ શક્ય હોય ને તો મેળવવાનો છે, નકર નથી મેળવવાનો. ભાઈ ઉકેલ શક્ય છે કે નહીં ઈ જોવો. પહેલા તો ઈ જોવા માટે સમીકરણની સરખામણી કરવી પડે. કરી દઈએ સમીકરણોની સરખામણી. સમીકરણ 1 ને a1x + b1y + c1 = 0 સાથે સરખાવતા a1 = 1, b1 = 4, c1 = -27. સમીકરણ 2 ને a2x + b2y + c2 = 0 સાથે સરખાવતા a2 બરાબર બીજા સમીકરણમાં a2 બરાબર 1, b2 બરાબર 2, c2 બરાબર -21. ચલો ગુણોત્તર મેળવી લઈએ. અહીંયા જ મેળવી લઉં છું. a1/a2 બરાબર a1 કેટલો છે? 1, a2 કેટલો છે? 1, તો અહીંયા 1 આવશે. b1/b2 બરાબર b1 કેટલો છે? 4, b2 કેટલો છે? 2, 2 દુ 4 એટલે આ બે જુદા જુદા આવ્યા. જુદા જુદા મતલબ છેદતી રેખા. ઉકેલ મળે. અહીં a1/a2 is not equal to b1/b2 હોવાથી આપેલ સમીકરણ યુગ્મને ઉકેલ શક્ય છે. શક્ય છે ને કઈ રીતથી ઉકેલ નાખવાનું છે? લોપની રીતથી. ચેક કરીએ. x સીધો ઉડે એમ છે, સીધી લોપની રીત. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. ચલો સમીકરણ 1 શું છે આપણી પાસે? તો કે x + 4y - 27 બરાબર 0. સમીકરણ 2 શું છે? તો કે x + 2y - 21 બરાબર 0. નિશાનીઓ બદલવી પડશે. માઇનસ 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 પ્લસ. ચાલો ઉડાડો. ગયું. 4y - 2y એટલે 2y થશે. નવી નિશાની ધ્યાનમાં લેવાની હો. -27 + 21 એટલે 6 થશે, પણ મોટા પદની નિશાની માટે 2y બરાબર 6 ને સામે જવા દો એટલે +6 માટે y બરાબર 6/2 તો 2 તેરી 6 એટલે y કેટલો મળી ગયો? 3. આ y ની જે કિંમત મળી છે એ y ની કિંમત આપણે મૂકવાની છે સમીકરણ નંબર 1 અથવા તો 2 માં. y બરાબર 3 સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 જુઓ તમે, તમારી પાસે સમીકરણ 1 શું છે? x + 4y - 27 બરાબર 0 માટે x + 4 y ના સ્થાને 3 -27 બરાબર 0. થોડું ધ્યાન રાખજો ભાઈ. 4 તેરી 12 -27 બરાબર 0. x પ્લસ માઇનસ માઇનસ મોટા પદની નિશાની. 27 માંથી 12 જાય એટલે કેટલા વધે? 15. હા 15 બરાબર 0. માટે x બરાબર 15 રૂપિયા. કેટલા રૂપિયા થયા? 15.
X15 મેળવો એનો મતલબ એવો થયો કે નિશ્ચિત ભાડું 15 રૂપિયા ચૂકવવાનું, પછી જેટલા દી મોડું કરો એક દી, ધારો કે તમે 2 દિવસ 4 દિવસ પુસ્તક લીધું, કેટલા દિવસ? 4 દિવસ, તો 3 દિવસનું ફિક્સ ભાડું જે X છે અને X બરાબર 15 છે, તો પહેલા 3 દિવસના 15 રૂપિયા આપી દેવાના અને પછી જે એક દિવસ વધ્યો છે એ એક દિવસના કેટલા આપવાના? 3 રૂપિયા. એટલે ટોટલ તમારે 18 રૂપિયા આપવાના 4 દિવસના. કેટલા આપવાના? 18 રૂપિયા. કેટલા દિવસના? 4. તમે પુસ્તકને ધારો કે 10 દિવસ લઈ આવો છો તો પહેલા 3 દિવસના તો 15 જ દેવાના, બાકીના 7 દિવસના દરેક દિવસના 3 રૂપિયા દેવાના, એટલે 7 કરીને 21 રૂપિયા બીજા દેવાના. આ બંનેનો સરવાળો કરો, 5 ને 1 6 ને 3 36 રૂપિયા ટોટલ તમારે 10 દિવસનું ભાડું ચૂકવવાનું થાય. સમજણ પડે છે? આ રીતનો દાખલો હતો. પહેલા 3 દિવસનું ફિક્સ ભાડું છે અને બાકીના પ્રત્યેક દિવસનું ભાડું જે આપણને મળ્યું છે એ. તો આ રીતનો પ્રશ્ન હતો. આ આપણો ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અંતિમ દાખલો હતો. અહીં આપણે ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર થોડું લાંબુ છે પણ રીત બે જ આવે છે, લોપની રીત, આદેશની રીત. આલેખની રીત તમે 2-3 આલેખ દોરો એટલે આવડી ગઈ, પછી એમાં વધારે ગણતરીઓ કરવાની જરૂર રહેતી નથી. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત તો લોપની રીત અને આદેશની રીત જ છે, એમાં વધારે પ્રેક્ટિસની જરૂર છે. ખાસ કરીને આવા જે પ્રશ્નો છે, રકમવાળા પ્રશ્નો, જેમાં તમારે સમીકરણ બનાવવાના છે ને પછી ઉકેલ મેળવવાનો છે, એની ખાસ પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ નહીં કરો તો સમીકરણ ખોટું પડશે અને સમીકરણ જો ખોટું બને તો પછી ગણતરીઓ ખોટી થાય. સમીકરણ તમારું સાચું છે તો સમીકરણ સુધીના માર્ક્સ મળે. ગણિતની અંદર સ્ટેપના માર્ક્સ હોય છે, જેટલા સુધી તમે સાચા સ્ટેપ્સ ગણો છો એના તમને માર્ક્સ મળવા પાત્ર રહે છે. એટલે આપણે દાખલાની શરૂઆતમાં સમીકરણ જ ખોટું બનાવીશું તો આખો દાખલો ખોટો પડવાનો છે. એટલે સમીકરણો કેમ બનાવવાના એની પ્રેક્ટિસની જરૂર પડશે. અને મોસ્ટ ઓફ કેસમાં ચોપડીમાંથી જ જે દાખલાઓ છે એ આપણને બોર્ડની પરીક્ષાઓમાં પૂછાતા હોય છે અથવા એને અનુરૂપ થોડો ઘણો ફેરફાર કરેલો હોય છે. હવે પછીના સેશનમાં આપણે નવું ચેપ્ટર આ જ ઉત્સાહ, જોશ અને જનૂન સાથે શરૂ કરીશું. ચેપ્ટર નંબર 3 ની પ્રેક્ટિસ તમારા માથે છોડું છું. પ્રેક્ટિસ તમારે કરવાની છે. વ્યવસ્થિત બુકની અંદર પ્રેક્ટિસ કરતી રહેવાની, વારંવાર દાખલાઓ ગણવાના. આમ ખોટું રોયા નહીં કરવાનું કે ગણિતમાં કંઈ ખબર નહીં. ગણિતમાં ખબર પડે પણ જરૂર શેની છે? પ્રેક્ટિસ. એટલે પ્રેક્ટિસ કરતા રહેવી. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ફરીથી નવા ચેપ્ટર સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.